નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પાણીપુરી અને અન્ય ખાદ્ય પદાર્થો વેચતા એકમોની આકસ્મિક તપાસણી કરાઈ। સ્વચ્છતાનો અભાવ જાણતા 9 એકમો પાસેથી વસૂલ કરાયો ₹1.23 લાખનો દંડ। કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરી લારીઓ અને ખાદ્ય પદાર્થોના વેચતા એકમો ઉપર આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી છે। કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર રાજેશ પટેલના જણાવ્યા મુજબ મનપા વિસ્તારમાં પાણીપુરી અને ખાદ્ય પદાર્થોનું બનાવટ અને વેચાણ કરતા એકમો ઉપર આકસ્મિક તપાસ હાથ ધરતા સ્વચ્છતાનો અભાવ જણાઈ આવતા 9 એકમો પાસેથી વહીવટી ચાર્જ પેટે ₹1,23,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। આ એકમોમાં હરિઓમ કિરાણા સ્ટોર, શ્રી ભગવતી ભજીયા હાઉસ, જય અંબે પાણીપુરી, વિકાસ પાણીપુરી, દોસ્તાના પાણીપુરી, મુન્ના પાણીપુરી અને સદાશિવ બેકરી ખાતે સ્વચ્છતાનો અભાવ, પ્રતિબંધિત પ્લાસ્ટિક, એક્સપાયર વસ્તુઓ મળી આવી હતી। ડોક્ટર રાજેશ પટેલે વધુમાં જણાવ્યું છે કે ખાદ્ય પદાર્થ વેચતા એકમો સ્વચ્છતા રાખે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તથા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા સૂચનોનું પાલન કરે, અન્યથા આરોગ્ય વિભાગની ખાસ ઝુંબેશ ચાલુ રહેશે અને આકસ્મિક તપાસની માંગણી કરવામાં આવશે। જેમાં નિયમોનો ભંગ થતો હશે તો કાયદાની જોગવાઈઓને આધીન કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે વધુમાં કહ્યું હતું। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।